આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ, એમની મર્દાનગી, એમની વ્યૂહરચના, એમની મૈત્રીનો ભાવ, એમના પરિવારનો રાષ્ટ્રપ્રેમ, આ બધાની શાસનદાસ, આ બધા ગુણો માટેની અનુમોદનાનો ભાવ, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એક સાવ વિરલ વ્યક્તિત્વ, જેનું નામ કદાચ ક્યાંય આપણને સાંભળવામાં પણ નથી આવ્યું. શાસનની અનેક વાર્તાઓમાં ક્યારેય અનુમોદનામાં પણ આપણને જે નામ સાંભળવામાં નથી આવ્યું, કદાચ એવું નામ. અને જ્યારે એની જિંદાદિલીની, એની સમજણની, એની દીર્ઘદ્રષ્ટિતાની આ બધી વાતો સાંભળીએ ત્યારે એવું લાગે કે જેનું ચરિત્ર બાળપણથી બાળકોને ભણાવવું જોઈએ, કદાચ સ્કૂલ વગેરેમાં, એવું આ ચરિત્ર આપણી ઉંમર વીતી જાય છે જેમ થતાં આપણને ક્યાંય વાંચવામાં નથી આવ્યું. એક જૈન થઈને, એક વાણિયો થઈને એક વ્યક્તિ દિલ્હીના તખ્ત ઉપર જે રીતે બેઠો છે, જે રીતે એણે પૂરા રાષ્ટ્રના મુગલોનો ખાત્મો કરાવ્યો અને ધર્મને આવા આક્રાંતાઓથી આબાદ રીતે બચાવ્યો છે, કદાચ આ ભોગ આપવાનું, આ રક્ષણનું કાર્ય એવું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી હતું. અને તેમ છતાં આપણા બધાની આ એક કમજોરી છે કે આપણા વર્તમાન ઇતિહાસમાં, પોપ્યુલર ઇતિહાસમાં ક્યાંય આ વ્યક્તિનું નામ પણ જોવા નથી મળતું. આપણે મૂળ કથા પર આવીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે શેરશાહની સાથે હેમરાજનો પુત્ર યુગરાજ આ બંને વાતો કરે છે. એમાં યુગરાજની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એ એટલી પ્રબળ રીતે વ્યક્ત કરે છે કે પિતાજી પાસે ગામડામાં વહી જવાનો નિર્ણય એ ફેરવાઈ જાય છે. હેમરાજ શેઠ પોતાના પત્ની કુંદન દેવીને વાત કરે છે. કુંદન દેવી પણ તૈયાર થઈ જાય છે અને હવે ખરાખરીનો ખેલ ખેલવા માટેની એક નિર્ણાયક સ્થિતિ એ આવીને ઊભી રહે છે. કુંદન દેવી અને યુગરાજ બંને જ હેમરાજ શેઠ પાસે બેઠા છે. યુગરાજ પૂછે છે કે તમે છેક શત્રુના મુખમાં જઈને બેસવાની વાત કરો છો, આગ્રા જઈને, અને ત્યાં જઈને તમે ખેલ ખેલશો. આ બુદ્ધિના ખેલ કેવા હોય? યુદ્ધના ખેલ તો જાણે જોવા મળ્યા છે, યુદ્ધની તૈયારીઓ તો જોઈ છે, પણ આ બુદ્ધિના ખેલ, જાસૂસોના, વ્યૂહરચનાઓના, આ બધા કઈ રીતે ખેલાય? અને યુગરાજ એ બહુ કુતૂહલ સાથે પોતાના પિતાની આ એક જે વિશેષતા છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. અને અહીંયા પિતાજી ફોડ પાડે છે. યુદ્ધની અંદરમાં જય અને પરાજય એ ભલે તલવારથી નક્કી થતા હોય, પણ મૂળમાં મનોવિજ્ઞાન કામ કરે છે. પ્રજાને જો શત્રુ રાજા જે છે એની શાંતિ, એના ઇન્સાફ, એની આબાદીનો નકશો જો એને બતાવવામાં આવે, પ્રજાને વર્તમાન રાજવી જે છે એની ઉદાસીનતા બતાવવામાં આવે, તો એ પ્રજા જ્યારે ખરેખર વિપત્તિની વેળા આવે ત્યારે એવું નહીં કે કદાચ એ શત્રુના પક્ષે વહી જશે, પણ એ શાંત બેસી જશે. આ એક પ્રકારની વ્યૂહરચના છે. પ્રજા જ્યારે છે એ રાજાની વિપત્તિ આવવાની ત્યારે એના હૃદયની અંદરમાં શત્રુ સેનાની પ્રચંડતા, સૈનિકો પ્રત્યેની શત્રુ રાજાની કદરદાની અને અદ્ભુત ચમત્કારો, આ બધાની વાતો જો એના મનમાં ઘૂંટી દેવામાં આવે તો એ લશ્કરનું મન પણ કાયર બની જાય છે, નિસ્તેજ બની જાય છે. અને જે લશ્કર મનથી હારી ગયું છે એ લશ્કરને હરાવવું બહુ જ સરળ છે. યુગરાજ સાંભળતો જાય છે. પિતાજીના મનની આ વાતને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે ખરેખર આવડા મોટા યુદ્ધ
શું ખરેખર આવા કેટલાક વિચારો અને આવા કેટલાક તર્કોથી જીતી શકાય? અને અહીંયા હેમરાજ શેઠ એને સાબિતી, પ્રતીતિ અને એની શાસ્ત્રીયતા, આ જે વિચારો છે એ પણ એ બતાવે છે. જાણે એક વિદ્વાન બેઠા હોય અને જે વિદ્વાન પોતે જે કહી રહ્યા છે એના શાસ્ત્ર પાઠો આપી અને એની યથાર્થતા સાબિત કરતા હોય, એ રીતનું વાતાવરણ એ અહીંયાથી ચાલુ થાય છે. હવે શેઠ પોતે કેટલીક વ્યૂહરચનાઓ શાસ્ત્રમાં જે આપી છે એની વાતો કરે છે. એક વ્યૂહરચના શાસ્ત્રમાં આપી છે કે દંડ વ્યૂહાકાર આ વ્યૂહરચના છે. આની અંદર શું કરવાનું હોય? તો જો ચારે તરફથી ભય દેખાતો હોય રાજાને, તો એણે પોતાના સૈન્યને દંડ વ્યૂહના આકારની અંદરમાં આગળના ભાગમાં તેજસ્વી અમલદારોએ રહેવું, વચ્ચે રાજાએ રહેવું, પાછળ સેનાધિપતિએ રહેવું અને ગમે તે ઘડીએ લશ્કરના બંને પડખે હાથી, ઘોડા અને પાયદળ દંડની જેમ પથરાયેલા રહે, એને દંડવ્યૂહ કહેવાય. યુદ્ધમાં લડવાનો આ એક પ્રકાર કે જેમાં સૈન્ય દંડવ્યૂહના આકારની અંદરમાં શત્રુ સેના પર તૂટી પડે. યુદ્ધનો બીજો એક વ્યૂહ છે, એ છે શકટ વ્યૂહ. આ વ્યૂહ એવો છે કે જેમાં પાછળથી જો શત્રુનો ભય લાગે તો એવી રીતે કરવું કે આગળના ભાગમાં થોડી સેના રાખવી અને પાછળના ભાગમાં વધારે રાખવી. આ સેના યંત્રના માનવીની જેમ ફરી શકે એવી હોવી જોઈએ. એનાથી શું થાય તો કે બે પડખા તરફ, બંને બાજુ તરફ શત્રુનો ભય હોય તો આ સેના બંને બાજુએ ફરી અને ગમે તે ભોગે શત્રુઓનો નાશ કરી શકે. આને કહેવાય શકટ વ્યૂહ. શકટ એટલે ગાડું, જેમાં પાછળ ભારે વસ્તુઓ રાખી શકાય અને આગળ એ યોદ્ધાઓ એટલે જે બળદ છે તે રાખી શકાય. આ રીતનો શકટ વ્યૂહ એ એક પ્રકારનો વ્યૂહરચનાનો બીજો ભાગ. ત્રીજો એક ભાગ છે શુકર વ્યૂહ. આ શુકર વ્યૂહની અંદરમાં શું હોય? એની અંદરમાં બંને બાજુ જો શત્રુનો ભય હોય તો અગ્રિમ હરોળની અંદરમાં કેટલાક સૈનિકો રાખી અને બાકીના એક પણ સૈનિકને પાછળ ન રાખતા બંને પડખામાં જ રાખવા. પાછળ સૈનિકો જ ન રાખવા, પાછળ ફક્ત રાજા હોય. એના કારણે શું થાય કે શત્રુ સૈન્ય જે છે એ ગાફેલ રહે. બંને બાજુએ વિરાટ લશ્કર જોવાના કારણે એને એમ થાય કે રાજા આમાંથી જ ક્યાંક હશે, અને હકીકતની અંદરમાં રાજા એ સેન્ટરની અંદરમાં, અગ્રિમ હરોળની અંદરમાં હોય. આ છે શુકર વ્યૂહ. હવે કેટલીક વાર યુદ્ધની અંદરમાં એવું થાય કે આપણને આજુબાજુથી નહીં, આગળ પાછળથી ઘેરાવાનો ડર લાગે. જો એ રીતનું પરિસ્થિતિ હોય તો એવા સમયે વ્યૂહરચના મકર વ્યૂહની એ કામમાં આવે છે. આ મકર વ્યૂહની અંદરમાં શું થાય છે? મકર વ્યૂહરચનાની અંદરમાં આખી સેનાને ચારે બાજુએ ગોઠવવામાં આવે. એકદમ વચ્ચે રાજાની બદલે અગ્રિમ હરોળનું સૈન્ય હોય અને રાજાને ડાબી અથવા જમણી બાજુ કેટલાક સૈન્યના ઘેરાની વચ્ચે રાખવામાં આવે. એટલે થાય એવું કે આગળ અને પાછળ બંનેથી યુદ્ધ થાય, તેમ છતાં રાજા ગવાય નહીં. સેનાપતિ અથવા સેનાનો જે મુખ્ય ભાગ છે એ બંને બાજુમાં રહે, વચલો ભાગ એ સામાન્ય સેનાનીઓથી રહે. આ મકર વ્યૂહ છે. કેટલીક વાર એવું બની શકે કે પાછળથી કશો જ વાંધો ન હોય, આગળથી યુદ્ધ લડાવવાની શક્યતા વધારે હોય કે આગળથી ઘેરો ઘાલશે સૈન્ય. તો શત્રુનો ભય જો આગળથી હોય તો સૂચિ નામનો વ્યૂહ છે એ વ્યૂહ ગોઠવવાનો હોય. આની અંદર શું કરવાનું હોય? સૂચિ વ્યૂહની અંદરમાં દોરામાં જેમ આપણે મોતીની માળા પરોવીએ એવી રીતે એક પછી એક સૈન્ય એ પાછળથી આગળ આવતું જાય અને ગોઠવાતું જાય. આમ કરવાથી શત્રુને આપણી સેનાનો અંદાજ જ ના આવી શકે અને સતત વધતા સૈન્યના કારણે આગળ રહેલો શત્રુ એ ભય પામે. શત્રુ સેનાને એવું લાગે કે આનું લશ્કર તો અખૂટ છે અને એના કારણે શત્રુ માનસિક રીતે હારી જાય. અહીંયા હેમરાજ શેઠ કહે છે કે કેટલીક વાર આપણે આવા યુદ્ધ લડ્યા કે જેની અંદરમાં 15,000નું સૈન્ય
એ સામાના 2 લાખના સૈન્યને પણ ભારી પડ્યું હતું. આવું કઈ રીતે થાય? તો આ રીતે થાય. આગળ ખાલી 500-700 સૈનિકો લડવા માટે જાય અને પછીથી સતત એક પછી એક પાછળથી જેમ મોતી પોરાય દોરાની અંદરમાં એવી રીતે સૈન્ય જોડાતું જાય અને સામા લશ્કરની આંખની સામેથી જોડાતું જાય અને સામા લશ્કરને એવું લાગવા લાગે કે આ તો ખૂટતું જ નથી, આવડું મોટું સૈન્ય. આવું વિચારતા 1,00,000-2 લાખનું સૈન્ય પણ ભય પામે અને મનથી જ કેટલેક અંશે એ લોકો હાર સ્વીકારી લે. અને એવા સમયે પાછળ રહેલું 1,000-2,000 સૈનિકોનું સૈન્ય કે જે હજી સુધી ક્યાંય પિક્ચરમાં નથી આવ્યું, એ સીધો હુમલો કરે અને ખાત્મો બોલાવી દે. આ સૂચિ વ્યૂહ છે. એવી જ રીતે પદ્મવ્યૂહ નામનો પણ વ્યૂહ છે. અને આમ અલગ અલગ વ્યૂહ રચનાઓ પોતાના બાળકને, પોતાના સુપુત્રને આ હેમરાજ શેઠ શીખવાડે છે. માતા પિતા વિચક્ષણ હોય તો બાળકનો જે વિકાસ થાય ને, એ વિકાસ ગમે તેટલા શિક્ષકો, ગમે તેટલા ટ્યુશનો, ગમે તેટલા ક્લાસીસ રાખવાથી ક્યારેય થતો નથી. અને એમાં પણ બાળક એક ઉંમરનો થાય, 8 વર્ષ 9 વર્ષનો સમય વિતાવે, એ પછીથી તો બાળક એના પિતાનો સૌથી મોટો ફેન હોય. અને પિતા જે રીતે જીવવા માંગે છે, જે રીતે જીવે છે, એને કોપી કરવા માટે આ બાળકનું મન હંમેશા એ દિશામાં આગળ વધે. આ સાયકોલોજી છે. 7 થી 8 વર્ષ સુધી બાળક માતાના પડખા સેવે, 8 વર્ષ પછી પિતાના, 14 વર્ષ પછી મિત્રોના અને ત્યાર પછી જગતના. આવી બધી કેટલીક સરસ મજાની વૈજ્ઞાનિક વાતો એ આપણે ત્યાં બાળ વિકાસની અંદરમાં ઘણા શાસ્ત્રો જે લખાણા, એ શાસ્ત્રોની અંદરમાં આપણને પ્રાપ્ત થાય. આ જ્યારે હેમરાજ શેઠના પુત્રને જોઈએ ત્યારે આપણને એવું લાગે કે હેમરાજ શેઠ જેવા, માતા કુંદન જેવા શિક્ષકો એ જ્યાં સુધી પ્રાપ્ત થતા હતા ત્યાં સુધી આપણા બાળકો સત્વશાળી થતા હતા. પણ હવે જે મા બાપો પ્રાપ્ત થયા છે, બાળકોનું કમ ભાગ્ય કે એ વિચક્ષણતા, એ સ્થિરતા, એ બાળકો પ્રત્યેનો ભોગ આપવાનો ભાવ, એ બધું ધીરે ધીરે ખૂબ ઘટતું જાય છે. અહીંયા હેમરાજ શેઠ બધી વ્યૂહ રચનાઓ કહી રહ્યા છે. બંને જણા કુંદનદેવી અને યુગરાજ બહુ જ કુતૂહલતાથી, બહુ જ ભાવથી સાંભળી રહ્યા છે. વાત આગળ ચાલે છે. જગત દ્વંદ્વથી ભરપૂર છે. એમાં રાગ, દ્વેષ, વેર ઝેર ચાલ્યા રાખવાના, લડાઈઓ થઈ રાખવાની. અને લડાઈઓની અંદરમાં મનુષ્યનો ક્ષય કઈ રીતે ઓછો થાય, વિજય કઈ રીતે સુલભ થાય, એ માટે શાસ્ત્રોએ કેટલીક યોજનાઓ કરી છે. જે યોજનાઓને અલગ અલગ 4 ભાગમાં રાખી છે: સામ, દામ, દંડ અને ભેદ. પણ એમાંથી દંડ નામનો જે ભેદ છે એ ત્યારે જ વાપરવાનું કીધું છે કે જ્યારે યુદ્ધની અંદરમાં સેનાનો વિજય નિશ્ચિત થઈ જાય તો જ યુદ્ધ કરવું. નહીં તો આવા બીજા કોઈ પણ વ્યૂહરચનાથી આપણે સામાની સામે લડવું. એક વ્યૂહ એવો પણ છે જેમાં 9 હાથી, 9 રથ, 27 ઘોડા, 45 પાયદળ, એનું એક ગુલ્મ એટલે કે જથ્થો રાખવાનો. આ ગુલ્મ જે છે એને શંખ, ભેરી અને નોબત એના અવાજોથી વારંવાર સેનામાં ગોઠવવાનું અથવા વિખરાવવાનું, એની એક કળા છે. એ કળા શીખવવાના કારણે શું થાય તો કે બહુ જૂજ વ્યક્તિઓને આ કળા શીખવવામાં આવે, પણ એના દ્વારા વારંવાર સૈન્ય જે છે એ નવયૌવનાની જેમ એ લડવા માટે સજ્જ થતું જાય. અચાનકથી આટલા બધા અશ્વો, હાથીઓ, સેનાઓ આ બધા આવતા જવાના કારણે સેના સતત યુદ્ધથી વાસિત થતી રહે. આ રીતે યુદ્ધ નીતિનું પોતાનું જે જ્ઞાન છે હેમરાજ શેઠનું, એ પોતે શેર કરી રહ્યા હતા. એની વાતોમાં અલબત્ત ખૂબ સ્વસ્થતા હતી, કોઈ એગ્રેશન નહોતું, ગંભીરતા હતી, તલસ્પર્શીપણું હતું, ઊંડું જ્ઞાન હતું. વાત આગળ વધારે છે કે આ સિવાય ચક્ર, સાગર, વજ્ર આદિ બીજા પણ કેટલાક વ્યૂહ બતાવ્યા છે. દરેક વ્યૂહની અંદરમાં સેનાપતિએ ખ્યાલ રાખવાનો છે કે એને કયો વ્યૂહ કયા સમયે વાપરવો અને કઈ રીતે એ વ્યૂહથી લડવું. કારણ કે આપણે ત્યાં નિરર્થક શક્તિનો વ્યય અને બિન ઉપયોગી ખર્ચાતી યુદ્ધ સામગ્રી
એને પરાજયનું મૂળ કારણ કહ્યું છે. આપણે પોતે બી આપણા જીવનમાં જોઈએ તો આપણને ખરેખર એવું લાગે કે આપણે માયકાંગલા કે કાયર છીએ ને મૂળમાં એ કારણ નથી કે આપણી પાસે શક્તિઓ નથી. મૂળ કારણ એ છે કે આપણી શક્તિઓ એ ક્યારેય સાર્થક દિશામાં વપરાતી નથી અથવા બહુ ઓછી વપરાય છે. અત્યારે આપણું ધન પણ વિચાર કરવા જઈએ તો સાર્થક દિશામાં કેટલું વપરાય અને વ્યર્થ દિશામાં કેટલું વપરાય એ અણસાર કાઢીએ તો આપણને ખ્યાલ આવી જશે કે જેની સંપત્તિ, જે પ્રજાની સંપત્તિ જ સાર્થક નથી થતી, એ પ્રજાની સંતતિ એ ભવિષ્યમાં સાર્થકતાના માર્ગે કઈ રીતે આગળ વધશે. ઘણી બધી વાતો વ્યૂહરચનાની જેમ આપણે આપણા જીવનમાં પણ વિચારવા જેવી છે. જળ સ્થાનની અંદરમાં જ્યારે લડવાનું હોય ત્યારે વહાણ, હાથી એનાથી લડાઈ કરવાની આવે. સપાટ પ્રદેશ ઉપર લડવાનું હોય ત્યારે તલવાર, ભાલાવાળા સૈનિકોએ લડવું જોઈએ એવો નિયમ છે. સમાન પૃથ્વીમાં જો યુદ્ધ હોય તો રથ અને ઘોડા ઉપર બેસીને લડવું એવો નિર્ણય છે. ઝાડપાનવાળા સ્તરમાં લડવું હોય તો તીર વગેરે દૂર ફેંકી શકાય એવા શસ્ત્રોથી લડવું એવો નિયમ છે. આપણા જૂના લોકોને તોપનો ઉપયોગ ક્યારે લક્ષ્યમાં નહોતો. તોપને ભારતની અંદરમાં સૌ પ્રથમવાર જો કોઈ લાવ્યું હોય તો એ હતો બાબર. બાબર તોપને નહોતો લાવ્યો ત્યાં સુધી આપણે ત્યાં આવા ભીષણ શસ્ત્રો કે જેનાથી બહુ મોટો સંહાર એકસાથે થઈ જાય એ ક્યારેય માન્ય સ્થિતિમાં નહોતો. હવે જો તોપ જ નહોતી તો અત્યારે તો જે પ્રમાણે આ યુદ્ધ લડાઈ છે બધે બોમ્બ વગેરે વાપરીને, એ તો કંઈ કલ્પનામાં જ ના આવી શકે. મૂળમાં આપણને એક આનંદ થવું જોઈએ, આપણને ગૌરવ થવું જોઈએ આ બધું સાંભળીને. ભલે કદાચ આ યુદ્ધ નીતિઓ હવે એટલી પ્રસ્તુત નથી, અત્યારે હવે આવી રીતે યુદ્ધ લડાતા નથી, એ વાત સાચી છે. લડાઈ એવી શક્યતાઓ પણ નથી, વાત સાચી છે. પણ મૂળમાં આપણને ગૌરવ થવું જોઈએ કે ખરી અહિંસા આ હતી કે જેમાં યુદ્ધ જેવા હિંસાના સ્થાનમાં પણ ઓછામાં ઓછી હિંસા કઈ રીતે થાય, ઓછામાં ઓછી ખુવારી કઈ રીતે થાય, એ પણ શાસ્ત્રકાર ભગવંતો એ અહીંયા બતાવીને ગયા છે. કયો એવો ધર્મ હશે કે જે ધર્મને હિંસાનું જે પ્રકૃષ્ટ સ્થાન છે એમાં પણ અહિંસા સૂજે. ઋષભદેવ ભગવાન એ કદાચ આ જ નીતિ શીખવીને આપણને બધાને ગયા કે પાપ કરવું પણ પડે તો પણ સૌથી મિનિમમ અંશે જે રીતે અટકી શકાય એ રીતે અટકતા અટકતા પાપ કરવું. અને આ જ કદાચ ધર્મ છે. ધર્મના ક્ષેત્રની અંદરમાં અહિંસા પાડવી અને ધર્મના ક્ષેત્રમાંથી બહાર નીકળી અને બેફામ હિંસા કરવી અને છતાંય પોતે આપણે ધર્મી છીએ એવો ટેગ લગાડવો અથવા એવું વિચારવું, એ પરમાત્માના શાસનથી કેટલું વિરુદ્ધનું છે એ વિચારવા લાયક છે. કેટલીક વસ્તુઓને ધર્મ વધ્યો એવું વિચારવા કરતાં ક્યાંક ને ક્યાંક ફુગાવો નથી વધ્યો ને, એ પણ વિચારવું જોઈએ. શરીર બે રીતે વધે, એક સ્વસ્થ શરીર જાડું થઈને વધે અને બીજું સોજાઓ વધે. ઈષ્ટ તો સ્વસ્થતાવાળું શરીર છે, એ પણ આપણે વિચારવું જોઈએ. અહીંયા આપણે મૂળ વાત પર આવીએ. હેમરાજ આ બધી જ વાતો કરી રહ્યા છે અને એના દીકરાને ખરેખર એવું થાય છે કે આવી વ્યૂહરચનાવાળો માણસ શત્રુના પંજામાં પણ જશે ને તો પણ 100% આબાદ રીતે છટકી જવાનો છે. અને આવી અનેક વ્યૂહરચનાઓની વાત કરતાં કુંદન દેવી એને અણિયાળા નયન સાથે હેમરાજને પૂછ્યું, આ બધી વાતો કરો છો ત્યારે એક વસ્તુ ખરેખર લાગે છે કે તમારું જીવન, તમારા મનની સાર્થકતા એ આવી વાતોમાં જ છે. તમારી આંખમાં જે ચમક દેખાય છે આવી બધી વાતો કરવા સમયે, એ દેખાડે છે કે તમારા જીવનની સાર્થકતા તમે જે ગણો છો એ ફક્ત આવી જ વાતોમાં છે. અને પ્રસ્થાનની તૈયારી માટે કુંદન દેવી સ્વયં હેમરાજ શેઠના કપાળ ઉપર કંકુ તિલક કરે છે. યુગરાજ પોતાનો પુત્ર ધર્મ નિભાવે છે. શેરશાહ સાથેનો મિત્ર ધર્મ નિભાવવા માટે આ આખો પરિવાર, આ બધી વાતો, આ પારિવારિક વાતો એ આપણને એટલી બધી પ્રેરણાત્મક બની રહે છે. હું ખરેખર કહું,
આપણા લોકોના પરિવારમાં જ્યારથી પારિવારિક વાતોની જે એક મહત્તા છે એ ઘટી ગઈ, મોબાઈલ ટીવી વગેરે ઘૂસવાના કારણે જ્યારે અતિરેક થઈ ગયો આ બધા મીડિયાઓનો, ગેજેટ્સનો, ત્યારથી પારિવારિક વાતો જે ઘટી ગઈ છે ને, એના કારણે પારિવારિક સ્નેહ ગયો, એના કારણે પરિવારની આત્મીયતા ગઈ અને એના કારણે પરિવાર ભેગા રહેવામાંથી છૂટા થતા ગયા. સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબો થતા ગયા. વિભક્ત થયા પછીથી લાગણીઓ પણ વિભક્ત થવા લાગી. એ વિભક્ત થાય ત્યાં સુધી હજી એકવાર કદાચ ઠીક હતું, પણ એ વિપરીત થવા લાગી. આમ એક પછી એક નુકસાનો અને આ બધાના મૂળમાં પારિવારિક વાતોનો અભાવ. કોઈને એકબીજા માટે સમય ન હોય, કોઈને એકબીજાનો ખ્યાલ પણ ન હોય. આવા પરિવારો, આવા કુટુંબો, આવા ઘર આપણે એટલી બધી જગ્યાએ ઉણા ઉતર્યા છીએ કે આપણને એવું લાગે કે આપણે બધામાંથી બહાર આવવા માટે કદાચ આખો ને આખો યુગ વિતાવી દઈશું ને તો પણ નહીં આવી શકીએ. એવો ભય પ્રગટે એવા નબળા સમયની અંદરમાં આપણે અત્યારે બધા છીએ અને છતાંય નિશ્ચિંત છીએ. મૂળ વાત, ઈશ્વરની હવે કઈ કૃપા આ હેમરાજ શેઠના વ્યૂહરચનામાં ભળે છે એ બધું જાણવા, સમજવા અને કઈ રીતે હુમાયુ અને મોગલો, આ શેરશાહ અને હેમરાજ શેઠ આ બેઉની પકડમાંથી એવા પકડાય છે કે જેના કારણે શેરશાહનું જે સ્વપ્ન છે એ સાકારતાની દિશામાં આગળ વધે છે. મોગલ મુક્ત ભારત, આવું કઈ રીતે થાય છે એ જાણવા અને હુમાયુના અંતિમ યુદ્ધની વાતોને માણવા આપણે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.